તો ચાલો આજે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરીએ. ધ્યાન દરમિયાન થતી પેલી અજીબોગરીબ શારીરિક સંવેદનાઓ. ઘણા લોકો જ્યારે શાંતિની શોધમાં ધ્યાન કરવા બેસે છે ત્યારે અચાનક જ શરીરમાં આંચકા, જણજણાટી કે કંપન જેવું કંઈક થવા લાગે છે. તો ચાલો આજે સમજીએ કે આવું કેમ થાય છે. આ એક મજાનો વિરોધાભાસ છે, ખરું ને? આપણે સ્થિર અને શાંત થવા માટે આંખો બંધ કરીએ અને અચાનક જ શરીરમાં જાતજાતની હલચલ અને વિચિત્ર સંવેદનાઓ શરૂ થઈ જાય છે જે આપણું ધ્યાન ભટકાવી દે છે. અને સાચું કહું તો મોટાભાગના લોકો માટે આ અનુભવ શરૂઆતમાં બહુ જ મૂંઝવણભર્યો હોય છે. જો ધ્યાન કરતી વખતે ક્યારે પગ સૂન થઈ ગયો હોય, શરીરમાં અચાનક ઝટકો લાગ્યો હોય, કોઈ વાઇબ્રેશન જેવું ફીલ થયું હોય અથવા એવું લાગ્યું હોય કે ચામડી પર કંઈક ચાલી રહ્યું છે, તો ચિંતા ના કરતા, તમે એકલા નથી. આ બધી બહુ જ સામાન્ય સંવેદનાઓ છે જે ઘણા સાધકોને અનુભવાય છે. આ સંવેદનાઓ ખરેખર શું છે એને બરાબર સમજવા માટે ચાલો કેટલાક મુખ્ય શબ્દોને જાણી લઈએ. આનાથી આપણને જે થઈ રહ્યું છે એને સમજવામાં ઘણી મદદ મળશે. ધ્યાનની પરંપરામાં આવી બધી જ શારીરિક ઘટનાઓ માટે એક શબ્દ છે, વેદના. આનો સીધો સાદો અર્થ એ છે કે આ માત્ર અનુભવો છે. એ સારા કે ખરાબ નથી, એ ફક્ત સંવેદનાઓ છે જેને આપણે શાંતિથી એક સાક્ષીની જેમ જોવાની છે. હવે આ જ અનુભવને આધુનિક વિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ. મેડિકલ સાયન્સમાં આવી સંવેદનાઓ જેનું કોઈ દેખીતું કારણ ન હોય તેને પેરેસ્થીઝિયા કહેવામાં આવે છે. આ બતાવે છે કે આ કોઈ કાલ્પનિક વાત નથી પણ એક જાણીતી મેડિકલ કન્ડિશન છે. અને પેલી ખાસ કીડીઓ ચાલવા જેવી જે ફિલિંગ આવે છે, હા, એનું પણ એક નામ છે, ફોર્મિકેશન. આ કોઈ મનનો વહેમ નથી, આ એક વાસ્તવિક ન્યુરોલોજીકલ સંવેદના છે જેનું નામ લેટિન ભાષામાં કીડી માટેના શબ્દ ફોર્મિકા પરથી પડ્યું છે. તો ચાલો હવે થોડું ઊંડાણમાં જઈએ અને એ સમજીએ કે શારીરિક અને ન્યુરોલોજીકલ લેવલ પર એવા તો કયા કારણો છે જેના લીધે આ સંવેદનાઓ થાય છે. વિજ્ઞાન આ વિશે શું કહે છે? જુઓ, આની પાછળ મુખ્યત્વે 3 શારીરિક કારણો હોઈ શકે છે. પહેલું, નસો પર દબાણ. જ્યારે આપણે લાંબો સમય એક જ આસનમાં બેસીએ ત્યારે અમુક નસો દબાય છે અને એના કારણે જણજણાટી કે ખાલી ચડી જાય છે. બીજું, સ્નાયુઓનો તણાવમુક્ત થવો. શરીરમાં ઊંડે સુધી જે સ્ટ્રેસ જમા થયેલો હોય છે એ ધ્યાન દરમિયાન રિલીઝ થાય છે અને એ આંચકા કે ઝબકારાના રૂપમાં બહાર આવે છે. અને ત્રીજું, મગજની જાગૃતિ વધી જવી. અને આ જે ત્રીજો મુદ્દો છે ને, એને વિજ્ઞાન પણ માને છે. ન્યુરોઇમેજિંગ સ્ટડીઝમાં જોવા મળ્યું છે કે જે લોકો નિયમિત ધ્યાન કરે છે એમનું મગજ શરીરના નાનામાં નાના સિગ્નલ પ્રત્યે પણ વધારે સંવેદનશીલ બની જાય છે. એટલે કે જે સંકેતો પહેલાં આપણું મગજ ઇગ્નોર કરી દેતું હતું એ હવે નોંધવા લાગે છે. વિજ્ઞાનની વાત તો કરી, પણ ચાલો હવે એ સમજીએ જે ધ્યાન અને યોગની પરંપરાઓ સદીઓથી કહેતી આવી છે. આ સમજૂતી ફક્ત શરીર વિજ્ઞાનથી ઘણી આગળની છે. અહીં શુદ્ધિકરણનો કોન્સેપ્ટ આવે છે. આ સિદ્ધાંત એવું કહે છે કે જ્યારે મન શાંત થાય છે ત્યારે આપણી અંદર દબાયેલી લાગણીઓ અને માનસિક કચરો શારીરિક સંવેદનાઓના રૂપમાં બહાર આવવા લાગે છે. તો આ શુદ્ધિકરણની પ્રક્રિયા કામ કઈ રીતે કરે છે? સમજો કે આપણી દબાયેલી લાગણીઓ શરીરમાં તણાવ કે એનર્જી બ્લોકેજ તરીકે જમા થાય છે. જ્યારે આપણે ધ્યાન કરીએ છીએ ત્યારે શરીર અને મનને આરામ મળે છે. આ આરામ મળતા જ પેલો જમા થયેલો તણાવ અને બ્લોકેજ છૂટા પડવા લાગે છે. અને આ જ મુક્તિ આપણને આંચકા, કંપન કે બીજી સંવેદનાઓ તરીકે અનુભવાય છે. અને આ શુદ્ધિકરણ વખતે અનુભવ કેવો થાય? ઘણા લોકોને એવું લાગે છે જાણે શરીરમાં પ્રાણ કે ચી તરીકે ઓળખાતી ઊર્જાનો પ્રવાહ વહી રહ્યો છે. જાણે કે શરીરમાં કોઈ બંધ પડેલો રસ્તો અચાનક ખુલી ગયો હોય. સારું, તો આ બધી સંવેદનાઓ તો થઈ રહી છે, પણ સૌથી અગત્યનો સવાલ એ છે કે એની સાથે કરવું શું? અહીં જ ધ્યાન કરનાર પાસે એક પસંદગી હોય છે. જુઓ, કોઈ પણ સંવેદના પ્રત્યે આપણી પાસે 2 રસ્તા હોય છે. એક છે ઓટોમેટિક રિએક્શન, ખંજવાળ આવે તો ખંજવાળી લેવું, અકળાઈ જવું. અને બીજો રસ્તો છે સજાગ અવલોકન, એટલે કે જિજ્ઞાસાથી જોવું કે આ સંવેદના શું છે એને વ્યક્તિગત કર્યા વગર. પહેલો રસ્તો દુઃખ વધારે છે, જ્યારે બીજો રસ્તો આપણને જ્ઞાન તરફ લઈ જાય છે. તો સજાગતાથી કામ લેવાનો પહેલો નિયમ શું છે? પ્રતિક્રિયા આપવાને બદલે બસ એ સંવેદનાને જોવાની છે. ખંજવાળવાની કે હલવાની જે તીવ્ર ઈચ્છા થાય એને રોકીને માત્ર એનું અવલોકન કરવાનું છે. પણ માની લો કે સંવેદના એટલી તીવ્ર છે
કે સહન જ નથી થતી તો શું કરવું? તો પણ ઓટોમેટિક રિએક્ટ નથી કરવાનું. આપણે સભાનપણે હલનચલન કરવાનો નિર્ણય લેવાનો છે. અને જ્યારે આપણે હલનચલન કરીએ ત્યારે એ દરેક ક્ષણનું પૂરી જાગૃતિથી અવલોકન કરવાનું છે. ચાલો આખી ટેકનિકને 3 સિમ્પલ સ્ટેપમાં સમજીએ. પહેલું, સ્વીકારો. સંવેદનાને જજ કર્યા વગર બસ સ્વીકારી લો. બીજું, તપાસ કરો. તમારું ધ્યાન એના પર લઈ જાઓ અને જુઓ કે એ કેવી છે. અને ત્રીજું, પાછા ફરો. જ્યારે એ સંવેદના જતી રહે ત્યારે નમ્રતાથી તમારું ધ્યાન પાછું શ્વાસ પર લઈ આવો. ચાલો હવે આખી વાતને એક નવા જ દૃષ્ટિકોણથી જોઈએ. શું એવું બની શકે કે જેને આપણે ધ્યાનમાં આવતા વિક્ષેપો સમજીએ છીએ તે ખરેખર સમસ્યા નહીં પણ આપણી પ્રગતિની નિશાની હોય? ભગવાન બુદ્ધનું આ વાક્ય અંતિમ લક્ષ્ય બતાવે છે. શારીરિક દુખાવો કે સંવેદના એક વાત છે, એ એક તીર જેવું છે. પણ એના વિશે ચિંતા કરીને અને અકળાઈને આપણે જાતે જ બીજું માનસિક તીર મારીએ છીએ. સાચો સાધક ફક્ત પહેલા તીરનો અનુભવ કરે છે, બીજાનો નહીં. તો આ સંવેદનાઓ ખરેખર શું સૂચવે છે? એ બતાવી શકે છે કે તમારું ધ્યાન હવે વધુ સ્થિર થઈ રહ્યું છે. શરીર જૂના તણાવને બહાર કાઢી રહ્યું છે. તમારી જાગૃતિ વધી રહી છે. ઊર્જાના બ્લોકેજ ખુલી રહ્યા છે. અને સૌથી અગત્યનું, તમે દરેક વસ્તુના બદલાતા સ્વભાવનો એટલે કે અનિત્યતાનો સીધો અનુભવ કરી રહ્યા છો. તો આ આખી ચર્ચા આપણને એક વિચાર સાથે છોડી જાય છે. શું એવું બની શકે કે જે અનુભવોને આપણે સૌથી મોટા અવરોધ માનીએ છીએ તે વાસ્તવમાં પ્રગતિના સૌથી સ્પષ્ટ પુરાવા હોય? કદાચ આ વિચિત્ર સંવેદનાઓ ભૂલો નથી, પરંતુ તમારા માર્ગ પરના સીમાચિહ્નો છે.